નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સુહાસિની વિદ્યા મંદિર ઓનલાઈન એજ્યુકેશનમાં આપનું સ્વાગત છે. ધોરણ 9ની અંદર પાઠ નંબર 1ની અંદર આપણે ભારતમાં બ્રિટિશ સત્તાનો ઉદય એ પાઠ શરૂ કર્યો. તેમાં શરૂઆતમાં આપણે ભારતની અંદર વિવિધ પ્રજાઓ છે એનું આગમન કેવી રીતે થયું, કઈ કઈ પ્રજાઓ આવી, ત્યારબાદ એનો વિકાસ કેવી રીતે થયો, પ્લાસીનું યુદ્ધ, બક્સરનું યુદ્ધ અને જે ગવર્નર જનરલો ભારતમાં આવ્યા તેમણે બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીનો વિસ્તાર કેવી રીતે કર્યો, એમાં ખાસ કરીને આપણે વેલેસ્લીની સહાયકારી યોજના અને ડેલ હાઉસીની ખાલસા નીતિ એનો અભ્યાસ કર્યો. ત્યારબાદ ભારતના જે વહીવટી તંત્રમાં આર્થિક રીતે, સામાજિક રીતે જે આ અંગ્રેજ શાસનની કેવી અસર થઈ એમાં આપણે ભારત ઉપર અંગ્રેજોની આર્થિક અસર કે આપણા જે સુખ સમૃદ્ધિ, નાણાં, સોનું, જે આપણી સંપત્તિ હતી એ અંગ્રેજ લોકો છે એ કેવી રીતે પોતાના દેશમાં લઈ ગયા, ભારતના ભોગે ઇંગ્લેન્ડને કેવી રીતે એમને સમૃદ્ધ બનાવ્યું એના વિશે ભણ્યા. આજના લેક્ચરની અંદર આપણે કંપની શાસનની સામાજિક, તો કે અંગ્રેજો છે કંપની શાસન એટલે કે બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપની જે છે તેણે ભારતીય સમાજ ઉપર કેવી અસર પહોંચાડી તેના વિશે આપણે અભ્યાસ કરવાનો છે. અને છેલ્લે આ કંપની શાસન દ્વારા ભારત ઉપર જે પરિસ્થિતિ નિર્માણ પામી એનો આપણે અહીંયા અભ્યાસ કરીને પાઠ છે એ આપણે પૂરો કરીશું. તો જોયું એમાં કંપની શાસનની સામાજિક અસર. બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપની છે તેણે ભારતીય સમાજ ઉપર કેવી અસર પહોંચાડી કે બ્રિટિશ વહીવટ દરમિયાન વર્તમાનપત્રોના વિકાસથી ભારતીય પ્રજામાં વિચાર, વાણી સ્વાતંત્ર્યની ભાવના વિકસી. બરાબર, અંગ્રેજો છે એમને શાસન કર્યું એટલે વર્તમાનપત્રો એટલે કે છાપાઓ, જે છાપા છે એનો વિકાસ થયો. એના લીધેથી લોકોની અંદર જે વિચારો જે છે, બીજી જગ્યાએ કોઈ ઘટના, કોઈ પ્રસંગ બનતો હોય તો એની અસર, બનાવ બનતો હોય તો એની અસર જે ભારતીય સમાજ ઉપર કેવી પડે છે, તો એના દ્વારા લોકો છે એ સ્વતંત્ર રીતે વિચારતા થયા. વાણી સ્વાતંત્ર્ય કે જે પોતાને ખોટું થતું હોય, અન્યાય થતો હોય ત્યાં અવાજ ઉઠાવવાની સ્વતંત્રતા. વાણી સ્વાતંત્ર્ય એટલે કે જે પોતાના ન્યાય માટે લડે, અવાજ ઉઠાવે એ વાણી સ્વાતંત્ર્ય. એ સમય દરમિયાન ભારતીય સમાજમાં કેટલાક પ્રદેશોમાં કુરિવાજો જોવા મળતા હતા, ખરાબ રિવાજો. ભારતના ઘણા બધા ભાગોમાં ત્યારે ખરાબ રિવાજો હતા. કુરિવાજ એટલે ખરાબ રિવાજો. કેવા કે સતી પ્રથા. સતી પ્રથા એટલે કોઈ સ્ત્રી છે એના પતિનું મૃત્યુ થાય એટલે તેના પતિની ચિતા સાથે તે સ્ત્રીને પણ બાળી દેવામાં આવે એને સતી પ્રથા. દૂધ પીતી કરવાનો રિવાજ. બાળકનો જન્મ થાય અને છોકરી હોય એટલે એ છોકરીને એક વાસણની અંદર, એક તપેલાની અંદર દૂધ ભરીને એની અંદર ડૂબાડી દેવામાં આવે અને મારી નાખવામાં આવે. એને દૂધ પીતી કરવાની વાત છે. મોટા વાસણની અંદર દૂધ ભરીને એમાં ડૂબાડી દેવામાં આવે છોકરીને, તો એને દૂધ પીતી કરવાનું રિવાજ છે. બાળ લગ્ન, નાનપણમાં લગ્ન કરી દે. નાની ઉંમર હોય 12-14 વર્ષ ત્યાં એના લગ્ન કરાવી દે. આ બધા ખરાબ રિવાજો હતા. અંગ્રેજોના સંપર્કથી રાજા રામ મોહન રાય, દુર્ગારામ મહેતા, બહેરામજી મલબારી વગેરે કુરિવાજો દૂર કરવાના કાયદા કરાયા.
બરાબર. અને અંગ્રેજોના સંપર્કમાં આવ્યા પછી આ રાજારામ મોહન રાય, દુર્ગારામ મહેતા, બહેરામજી મળભરી, આ બધા સમાજ સુધારકો જે છે તેમણે સમાજની અંદર આ જે કુરિવાજો, ખરાબ રિવાજો જે છે તો એને દૂર કરવા માટેના પ્રયત્નો કર્યા. અને એમાં રાજારામ મોહન રાય જે છે એને નવજાગૃતિના પિતા કહેવામાં આવે છે, કે એણે આવા કુરિવાજો બંધ કરવાની શરૂઆત કરી. રાજારામ મોહન રાય જે છે એમના મોટા ભાઈ છે, એમનું આવી રીતે નાની ઉંમરમાં મૃત્યુ થયું હતું. અને એમનું મૃત્યુ થવાથી એમના ભાઈ જે છે એમને આવી રીતે પરાણે એમના પતિની સાથે પરાણે આવી રીતે બાળી દેવામાં આવે છે. અને ત્યારે રાજારામ મોહન રાય જે નાના હતા ત્યારથી એમને નક્કી કર્યું કે આ પ્રકારનો જે નિયમ છે એ અયોગ્ય છે, એને બંધ કરાવવું જોઈએ. ભારતમાં વહીવટી માળખું અંગ્રેજીકરણ થતાં અંગ્રેજી જાણકાર લોકોની જરૂર ઊભી થઈ. હવે પછી અંગ્રેજો જે ભારતનું શાસન કરતા હતા તો એ લોકો જે અંગ્રેજીમાં વહીવટ કરતા, એટલે સ્વાભાવિક છે કે જે લોકો અંગ્રેજી જાણતા હોય એવાને કામ ઉપર રાખે, અથવા અંગ્રેજી જાણતા હોય એવા લોકોને કામ ઉપર રાખવાની જરૂર ઊભી થઈ. પરિણામે મેકોલના પ્રયત્નોથી ભારતમાં અંગ્રેજી શિક્ષણ આપવાનો પ્રારંભ થયો. ઠીક કરજો, ભારતની અંદર અંગ્રેજી શિક્ષણ આપવાની શરૂઆત કોણે કરાવી? તો કે મેકોલ. બરાબર, કે ભારતમાં અંગ્રેજી શિક્ષણ આપવાની શરૂઆત કોણે કરાવી? તો આવશે મેકોલ. યાદ રાખજો, મોસ્ટ એમપી. ચાર્લ્સ વુડની ભલામણથી મુંબઈ, મદ્રાસ અને કલકત્તામાં યુનિવર્સિટી સ્થાપના થઈ. તે પણ ઠીક કરજો કે કોની ભલામણથી મુંબઈ, ચેન્નઈ અને કલકત્તા એમાં યુનિવર્સિટી સ્થાપના થઈ? તો આવશે ચાર્લ્સ વુડ. અને બીજી રીતે પણ આવે કે ભારતની પ્રથમ 3 યુનિવર્સિટી ક્યાં સ્થાપના થઈ? તો એ તમારા મુંબઈ, મદ્રાસ અને કલકત્તા યાદ રાખવાનું છે. મદ્રાસ કહો કે ચેન્નઈ કહો, બે એક. અંગ્રેજી શિક્ષણના કારણે ભારતમાં અંગ્રેજી જાણનારો વર્ગ ઊભો થયો. સમય જતાં તેણે સુધારાવાદી માંગણીઓ કરી સુધારાની પ્રક્રિયાને વેગ આપ્યો. અને અંગ્રેજી શિક્ષણના કારણે અંગ્રેજી જાણનારો વર્ગ ઊભો થયો. અંગ્રેજી ભણ્યા એટલે અંગ્રેજી એમને આવડ્યું. અને સમય જતાં એણે સુધારાવાદી માંગણી કે ભાઈ ખરેખર શું હોવું જોઈએ, કઈ બાબત હોવી જોઈએ, કઈ બાબત સારી છે, કઈ ખરાબ છે, આ બધું એમને માંગણીઓ શરૂ કરી કે ભાઈ તમે જે આ રીતનો કર ઉઘરાવો છો, આવી રીતે જે તમે અન્યાય અત્યાચાર કરો છો, જે લોકોને હેરાન પરેશાન કરો છો, તો એ કરવાનું બંધ કરી દો. આવી માંગણીઓ છે એ લોકોએ એમે શરૂ કરી. આમ જો ઉપસંહારમાં જોઈએ કે ઈસ્ટ ઇન્ડિયા કંપની ભારતની સમૃદ્ધિ અને વેપારથી આકર્ષાઈને ભારત આવ્યા. બરાબર, આજે અંગ્રેજો છે, ઈસ્ટ ઇન્ડિયા કંપની જે છે, તો એ જે અન્ય પ્રજાઓ, વિશ્વની બીજી પ્રજાઓ જે ભારતમાં આવી તો એણે જે વિકાસ થાય તો એ જે પૈસા કમાણા એમને જોઈને કે ભારતની સમૃદ્ધિ જોઈને આ ઈસ્ટ ઇન્ડિયા કંપનીવાળા છે એ ભારતમાં આવ્યા. ભારતમાં કંપની શાસનને પરિણામે રાજકીય, આર્થિક, સામાજિક, સાંસ્કૃતિક ક્ષેત્રે સારી નરસિંહ શરૂ થઈ. બરાબર, એમાં અમુક બાબતોમાં ફાયદો અને અમુક બાબતોમાં નુકસાન. પણ જે ફાયદો પણ કર્યો છે તે પણ કંપનીને પોતાને લાભ થાય એટલા માટે જ કર્યો હતો. પણ પાછળથી અંગ્રેજો છે એ આપણને આઝાદી આપીને ચાલ્યા ગયા પોતાના દેશમાં, ત્યારબાદ આપણને એનો લાભ મળ્યો. બરાબર, તો સારી અને ખરાબ એ બે અસરો થઈ દરેક બાબતમાં. કે રાજકીય એટલે રાજકીય બાબતમાં દાખલા તરીકે પહેલાંના રાજાઓ છે એ અંદરો અંદર બાજતા હતા, લડાઈ કરતા, ઝઘડતા હતા. તો એના લીધે તે હું છું કે રાજાઓને ખ્યાલ આવ્યો અથવા આપણું જે શાસન છે એ જે રાજાશાહીમાંથી લોકશાહીમાં બદલાઈ ગયું, રાજકીય પરિવર્તન આવ્યું.
આર્થિક નાણાકીય બાબતમાં તો ભારત પહેલાં સમૃદ્ધ હતો, હવે સાવ પરિસ્થિતિ ખરાબ થઈ ગઈ. સમાજના જે લોકો છે એમની પરિસ્થિતિ ખરાબ થઈ ગઈ. સાંસ્કૃતિક જે સારી સારી માણસ દ્વારા જે બનાવેલી વસ્તુ હતી એ પણ જે છે એ અંગ્રેજોની લઈ ગયા. તો આમાં અમુક બાબતોમાં જે સુધારા, સામાજિકમાં જે સુધારાઓ કર્યા, આ દૂધ પીતી કરવાનો, સતી પ્રથા, તો એ બાબત સારી કહેવાય. પછી અમુક બાબતો જે આ પરાણે બધી વસ્તુઓ જે લઈ લેવાની, આવું બધું જે હતું તો એ વસ્તુ ખરાબ છે. તો આવી સારી અને ખરાબ બે જાતની અસરો થઈ હતી. કંપનીએ ભારતના ભોગે ઇંગ્લેન્ડને સમૃદ્ધ કરવાની નીતિ અપનાવી. બરાબર, તો આ સ્વાભાવિક છે કે એ લોકો છે એ અહીંયા ભારતની અંદર પૈસા કમાવા માટે આવ્યા હતા. એટલે એમણે ભારતના ભોગે, એટલે ભારત ભલે હાવ ગરીબ થઈ જાય પણ ઇંગ્લેન્ડને છે એ સમૃદ્ધ બનાવવાનું છે. બરાબર, અને એણે એ જ કર્યું. ભારત છે એને બધી રીતે ભાંગી નાખ્યું અને ઇંગ્લેન્ડ છે એને સમૃદ્ધ બનાવ્યું. અને ભારતમાં એવી પોતાના લાભ માટે જે વ્યવસ્થા સંસ્થાનગત સુધારા કર્યા તેનાથી ભારતને પરોક્ષ રીતે લાભ પણ થયો. જે આપણે કીધું ને કે ભાઈ જે એને ટ્રેન ચાલુ કરી, આ બરાબર, તો બીજા જે આ બોટની શરૂઆત કરી, કે જે કાંઈ સુધારા કર્યા તો એ સીધી રીતે નહીં, પણ મેં કીધું ને જેમ કે પહેલાં એ લોકો હતા તો એવડે એમને પોતાની માટે, પોતાના વ્યાપાર માટે, સૈનિકોને એક જગ્યાએ બીજી જગ્યાએ લઈ જવા માટે, ઝડપથી વાહન માલ સામાનને લઈ જવા માટે, તો એ માટે એમને સગવડતા કરી હતી. પણ એમના જવા પછી આપણને સીધી રીતે નહીં પણ આડકતરી રીતે, એટલે એના માટે હતું, આપણને લાભ મળ્યો. આવી રીતે આપણો જે આ પહેલો પાઠ જે છે બરાબર એ અહીંયા પૂરો થઈ જાય છે. તો એની અંદર જે વિદેશી પ્રજાઓ, ભારતની અંદર જે વિદેશી પ્રજાઓ આવી એમાં તે ખાસ કરીને આ ઈસ્ટ ઇન્ડિયા કંપની ઇંગ્લેન્ડની જે આવી અને તેણે જે અલગ અલગ રીત રસમો અપનાવી, ભારતના રાજાઓ પાસેથી જે રાજકીય હક મેળવ્યા અને ત્યારબાદ જે ભારત પર આર્થિક રીતે, સામાજિક રીતે જે અસરો કરી, જુદા જુદા યુદ્ધો કર્યા અને પ્રદેશો મેળવ્યા એક યા બીજા રીતે, તે આપણે આ પાઠની અંદર ચર્ચા કરી. બરાબર, આ પાઠનો જે સ્વાધ્યાય છે એ તમારે એના પહેલાં જે 4 પ્રશ્નો છે બરાબર, એ તમારી પાકી બુકની અંદર આખો સ્વાધ્યાય છે એ તમે લખી નાખજો. આપણે તમને 4 પ્રશ્નો છે લેસનમાં લખવા નથી આપતો, પણ આખો સ્વાધ્યાય છે એ તમારે પાકી બુકની અંદર લખવાનો છે. બરાબર, તો અહીંયા આપણો આ પાઠ પહેલો જે છે એ પૂરો થઈ જાય છે. હવે વિશે આપણે આગળનો પાઠ છે એ લઈશું.